વેલકમ બેક મિત્રો. ગઈકાલે આપણે HDI થી સમજવાનું બાકી હતું. સિરિયલની જેમ રિકેપ લઈ લઈએ તો વિકાસ અને વૃદ્ધિની વાત ચાલતી હતી. વિકસિત દેશો માટે વૃદ્ધિ મહત્વની છે અને વિકાસશીલ ભારત જેવા વિકાસશીલ દેશો માટે વિકાસની પ્રક્રિયા મહત્વની છે. મિત્રો, ઔદ્યોગિક ક્રાંતિ પછી પશ્ચિમના દેશો પાસે મૂડી સર્જન મોટા પ્રમાણમાં થયું. એન્જિનિયરિંગ ટેકનોલોજી એમની પાસે હતી અને દુનિયાભરમાં પશ્ચિમના દેશો નિકાસ કરીને સમૃદ્ધ બન્યા. સંપત્તિ વધી, તેમની પાસે મૂડી વધી. પણ મિત્રો, આ મૂડી તેમની વસ્તી ઓછી હોવાથી પર્યાપ્ત રોકાણની તકો નહોતી. આથી તેમણે વિદેશમાં મૂડીરોકાણ કરવાની ફરજ પડી. તો કયા દેશમાં મૂડીરોકાણ નફાકારક રહેશે અને સલામત રહેશે? મિત્રો, એ માટે વિકાસના નિર્દેશકો પશ્ચિમના દેશોના અર્થશાસ્ત્રીઓએ શોધ્યા. સૌથી પહેલું રાષ્ટ્રીય આવક. એ જમાનામાં જે દેશની રાષ્ટ્રીય આવક વધતી હોય તેમાં રોજગાર, કામ ધંધા સારા ચાલે છે તેવું પ્રમાણિત થાય. મિત્રો, જો લોકોનું શિક્ષણ સારું હોય, આરોગ્ય સારું હોય, કાયદો અને વ્યવસ્થા સારા હોય તો જ વેપાર ધંધા સારા ચાલે અને તો જ રાષ્ટ્રીય આવક વધે. આથી એ જમાનામાં, આજથી લગભગ 100 વર્ષ પહેલાં, રાષ્ટ્રીય આવક એ એક જ વિકાસનો નિર્દેશક હતો. એટલે કે પશ્ચિમના દેશોની રોકાણકાર સંસ્થાઓ જે દેશમાં રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર વધારે હોય એમાં રોકાણ કરતી. પરંતુ ત્યારબાદ રાષ્ટ્રીય આવકનો વિકાસના નિર્દેશક તરીકે એક ખામી ધ્યાનમાં આવી. રાષ્ટ્રીય આવક વિકાસનું નિર્દેશક છે, પરંતુ એની એક ખામી ધ્યાનમાં આવી. તે કે વસ્તીનું પ્રમાણ તે ધ્યાનમાં લેતું નથી. રાષ્ટ્રીય આવક જેટલા ટકાથી વધે એના કરતાં વધારે ટકાથી વસ્તી વધે તો રાષ્ટ્રીય આવકનો વધારો કોઈ વિકાસ કરી શકે નહીં. મિત્રો, કુટુંબની આવક વધે પણ કુટુંબમાં સભ્યોની સંખ્યા પણ વધે તો એટલી આવક હવે પૂરતી થઈ રહે નહીં. સેમ એપ્લિકેબલ ટુ પર કેપિટા ઇન્કમ. માથાદીઠ આવકનો વધારો એ વિકાસનું વધુ સારું અને વૈજ્ઞાનિક ઢબનું નિર્દેશક સમજવામાં આવ્યું. ત્યારબાદ જે દેશની માથાદીઠ આવક વધારે હોય, એ દેશમાં રોકાણકાર સંસ્થાઓ મૂડી રોકવા તત્પર રહેતી. મિત્રો, પણ
સમય જતાં માથાદીઠ આવકની પણ મર્યાદા ધ્યાનમાં આવી. મેં તમને ગઈકાલે સમજાવ્યું હતું કે પૈસા, વસ્તુ અને સેવા ખરીદવા માટે કામ આવે, પણ કોઈએ વસ્તુ કે સેવાનું ઉત્પાદન કરવું પડે. વસ્તુ અને સેવા બજારમાં મળતા હોય તો જ તેને ખરીદી શકાય. આથી જીવન ધોરણ સારું બનાવવા માટે વસ્તુ અને સેવાનું ઉત્પાદન એટલે મિત્રો માથાદીઠ આવકની પણ એક ખામી ધ્યાનમાં આવી કે લોકો પાસે પૈસા હોય પણ દેશમાં જરૂરી ચીજ વસ્તુનું ઉત્પાદન ન થતું હોય તો જીવન ધોરણ સુધરી શકે નહીં. આથી જીવન ધોરણ જ્યાં સારું હોય ત્યાં વિકાસની તક વધારે સારી હોય. આથી માથાદીઠ આવકની પણ ખામી દૂર કરીને વિકાસના નિર્દેશક તરીકે PQLI, P for physical, Q for quality, L for life and I for index. PQLI, Physical Quality of Life Index નામનું એક વિકાસનું નિર્દેશક અર્થશાસ્ત્રી મોરિસ ડી મોરિસ દ્વારા રજૂ કરવામાં આવ્યું. આ PQLI જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક અત્યાર સુધીનું બધા જ નિર્દેશકોની ખામીઓ સુધારીને સૌથી વધુ વૈજ્ઞાનિક નિર્દેશક હતું. છતાં પણ સમય જતાં તેની પણ ખામી ધ્યાનમાં આવી કે તે સીમિત દાયરામાં માપન કરતું હતું. આથી વર્તમાન સમયમાં માનવ વિકાસ આંક તે વિકાસનું સૌથી લેટેસ્ટ ડબલું નવા જમાનાનું નિર્દેશક ગણાય છે.
માનવ વિકાસ આંક હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ એ નવા જમાનાનું આજના સમયમાં પણ આજે પણ વિદેશી રોકાણકારો એફઆઈઆઈ ફોરેન ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સ આજે પણ જે દેશનો એચડીઆઈ સારો હોય એ દેશમાં રોકાણ કરવા તત્પર હોય છે. મિત્રો, માનવ વિકાસ આંકના ઘટકો અપેક્ષિત આયુષ્ય, શિક્ષણ, અને જીવન ધોરણ મિત્રો, માનવ વિકાસ આંકના માપવા માટે 3 ઘટકો છે. કયા દેશનો માનવ વિકાસ આંક કેટલો છે તેના ઉપરથી એ દેશમાં વિકાસની પ્રક્રિયાની ઝડપ કેટલી છે, કેટલો વિકાસ થયો છે તે જાણી શકાય. આ માટે 3 ઘટકો ધ્યાનમાં લેવામાં આવે છે: અપેક્ષિત આયુષ્ય, શિક્ષણ, જીવન ધોરણ. મિત્રો, જે દેશમાં લોકોનું આયુષ્ય સારું હોય, જે દેશમાં લોકોનું આયુષ્ય સારું હોય તે દેશમાં વેપાર ધંધા માટે અનુકૂળ વાતાવરણ હોવાનું. આ બંને વચ્ચે કનેક્શન શું, સંબંધ શું? લોકોનું આરોગ્ય સારું હોય મતલબ ડૉક્ટરની સંખ્યા પર્યાપ્ત હશે, હોસ્પિટલોની સંખ્યા પર્યાપ્ત હશે, ડિસ્પેન્સરીઝ નાના દવાખાના પર્યાપ્ત પ્રમાણમાં હશે, નર્સિસ, વોર્ડ બોય, દવાના કારખાના, દવાનું વિતરણ કરવાની એજન્સીઝ, મેડિકલ સ્ટોર્સ, ફાર્મસી કોલેજ, ફાર્માસિસ્ટ, ઓપરેશન માટેના સાધનો. તો જે દેશમાં આ બધું જ પર્યાપ્ત પ્રમાણમાં હોય એ જ દેશમાં અપેક્ષિત આયુષ્ય સારું હોય. તો મિત્રો, દેશના લોકોનું આયુષ્ય સારું હોવું એ પણ વિકાસનું એક લક્ષણ છે, માનવ વિકાસ આંકનું એક ઘટક છે. મિત્રો, શિક્ષણ કોઈ પણ વ્યક્તિને સિવિલાઇઝ બનાવવા માટે, સભ્ય બનાવવા માટે, સભ્યતાથી વર્તો એમ કહીએ ને, સભ્ય બનાવવા માટે શિક્ષણનો સૌથી મોટો ફાળો છે. મિત્રો, જે દેશમાં શિક્ષણનો વ્યાપ વધારે તે દેશમાં કાયદાનું પાલન, કાયદાની સમજદારી અને વેપાર ધંધા અંગેની સૂઝ વધારે. આથી શિક્ષણ માનવ વિકાસ આંકનું મહત્વનું ઘટક છે. શિક્ષણ મિત્રો માત્ર અક્ષર જ્ઞાન હોવું, લખતા વાંચતા આવડતું હોવું એ તો શિક્ષણ છે જ, પણ માનવ વિકાસ આંક કોઈ દેશનો વધારે, કોઈ દેશનો ઓછો. તો શિક્ષણ સ્કૂલિંગના વર્ષ અપેક્ષિત કેટલા છે અને સરેરાશ કેટલા છે? ભારતમાં સ્કૂલિંગના અપેક્ષિત વર્ષ
12 છે. ભારતનું બાળક સ્કૂલમાં 12 વર્ષ ભણે, 12મા ધોરણ સુધી ભણે તો એ સ્કૂલમાં 12 વર્ષ ભણ્યું એમ કહેવાય. પરંતુ ઘણા બધા ડ્રોપ આઉટ્સ મતલબ ભણવાનું અડધેથી છોડી દેવું. એને ધ્યાનમાં લો તો દરેક બાળક 12મું ધોરણ પાસ કરતું નથી, 12મા ધોરણ સુધી પહોંચતું નથી. આથી મિત્રો, શિક્ષણની અંદર સ્કૂલિંગના શાળા જીવનના કુલ વર્ષો એટલે કે દેશની શિક્ષણ વ્યવસ્થા પ્રમાણે અપેક્ષિત વર્ષો કેટલા અને સરેરાશ વર્ષો ખરેખર કેટલા, એ બંનેને સરખાવવામાં આવે છે. ત્રીજું, જીવન ધોરણ. મિત્રો, કોઈ દેશ પ્રાથમિક જરૂરિયાતો માટે સંઘર્ષ કરતો હોય એમ બને. કોઈ દેશ પ્રાથમિક જરૂરિયાતો માટે સંઘર્ષ કરતો હોય એવું બને. જ્યારે કોઈ દેશ એવો પણ હોય કે જેમાં બધાને ખોરાક, કપડાં, દવા, શિક્ષણ, રહેઠાણ મળી રહે છે, પરંતુ તેમાં બધા પાસે મોબાઈલ નથી. કદાચ મોબાઈલ છે તો બધા પાસે 4G મોબાઈલ નથી. બધા પાસે રહેવાનું પોતાની માલિકીનું મકાન નથી. તો આ રીતે જીવન ધોરણ એક અનંત વસ્તુ છે. એમાં સતત નવી સગવડતાઓ ઉમેરાતી જતી હોય છે. તમારા દેશમાં જીવન ધોરણનું સ્તર શું છે તે માનવ વિકાસ આંકમાં ધ્યાનમાં લેવાય છે. મિત્રો, માનવ વિકાસ આંક કયા દેશમાં વિકાસની પ્રક્રિયા કેટલી છે તે માટે ધ્યાનમાં લેવાય છે. તેમાં અપેક્ષિત આયુષ્ય એટલે કે નવ જન્મતું બાળક કેટલા વર્ષ જીવશે એનો વૈજ્ઞાનિક ઢબે થતો અંદાજ. ગઈકાલે આપણે સમજાવ્યું હતું, જે તે વિસ્તારમાં 1 વર્ષમાં મૃત્યુ પામેલા માણસોની ઉંમરનો સરવાળો ડિવાઇડેડ બાય ભાગ્યા મૃત્યુ પામેલા માણસોની સંખ્યા. એટલે કે આપણને અહીંયા સરેરાશ માણસ કેટલું જીવે છે એનો ખ્યાલ આવે. મિત્રો, અપેક્ષિત આયુષ્ય કેવી રીતે મપાય, અપેક્ષિત આયુષ્યને માપી કેવી રીતે શકાય. કોઈ એક વિસ્તારમાં 1 વર્ષમાં મૃત્યુ પામતા વ્યક્તિઓની ઉંમરનો સરવાળો ડિવાઇડેડ બાય છેદમાં મૃત્યુ પામનાર વ્યક્તિઓની સંખ્યા. એનાથી એવરેજ સરેરાશ ધોરણે એવરેજ અહીં એક વ્યક્તિ કેટલું જીવે છે
તે કહી શકાય. કોઈ વ્યક્તિ 14 વર્ષે મૃત્યુ પામી હોય, કોઈ વ્યક્તિ 41 વર્ષે, કોઈ વ્યક્તિ 91 વર્ષે, પણ સરેરાશ ઉંમર અહીં કેટલી જીવે છે તે આપણને મળી રહે છે. દેશમાં તબીબી સેવાઓ, દવાઓનું ઉત્પાદન, વિતરણ અને એની શાળા કોલેજો, મેડિકલ કોલેજ, નર્સિંગ કોલેજ, લેબોરેટરીઝ જેટલા વધારે એટલું સરેરાશ આયુષ્ય વધારે આવશે અને નવ જન્મતું બાળક એ એટલા વર્ષ જીવશે એવી અપેક્ષા રાખી શકાય. આજે તેને અપેક્ષિત આયુષ્ય કહે છે. બીજું છે શિક્ષણ. મિત્રો, માનવ વિકાસ આંક વિકાસનું એક નિર્દેશક કયા દેશમાં કેટલો વિકાસ થયો છે એ માપવા માટેનું એક સાધન માનવ વિકાસ આંક. તેના એક ઘટક તરીકે, તેના એક કોન્સ્ટિટ્યુઅન્ટ ઘટક, પેરામીટર ઘટક તરીકે શિક્ષણ. મિત્રો, 15 વર્ષથી ઉપરના કેટલા લોકો ઓછામાં ઓછી એક ભાષા લખી, બોલી, વાંચી શકે છે, સમજી શકે છે? મિનિમમ એક ભાષા લખતા, વાંચતા, સમજતા આવડવું. મિનિમમ એક ભાષા લખતા, વાંચતા, સમજતા આવડવું એને કહેવાય અક્ષર જ્ઞાન. એની ટકાવારી સમગ્ર દેશમાં કેટલી? પ્લસ સ્કૂલિંગના અપેક્ષિત વર્ષ. દેશની શિક્ષણ પદ્ધતિ પ્રમાણે બાળકે કેટલા વર્ષ સ્કૂલમાં ભણવાના હોય છે? ભારતની રીતે સ્કૂલમાં ધોરણ 1 થી ધોરણ 12 વર્ષ સ્કૂલમાં ભણવાનું હોય છે. તો ભારતમાં સ્કૂલના અપેક્ષિત વર્ષ 12 કહેવાય. પરંતુ ભારતમાં દરેક બાળક 12 વર્ષ સ્કૂલમાં ભણતું નથી. ઘણા બધા લોકો ડ્રોપ આઉટ મતલબ ભણવાનું અડધેથી છોડી દેવું. એની સંખ્યા કેટલી? એટલે કે સ્કૂલના સરેરાશ વર્ષ, આ દેશમાં સ્કૂલિંગના સરેરાશ વર્ષ કેટલા? એને આપણે અપેક્ષિત વર્ષની સામે સરેરાશ વર્ષની સરખામણી, અપેક્ષિત વર્ષની સામે સરેરાશ વર્ષની સરખામણી એને આપણે માનવ વિકાસ આંક ગણતરીમાં ધ્યાનમાં લેશું. મિત્રો, જે દેશમાં શિક્ષણનો વ્યાપ વધારે, એ દેશમાં કાયદાની સમજ વધારે, એ દેશમાં વૈજ્ઞાનિક ઢબે લેટેસ્ટ ટેકનોલોજીથી વેપાર, ધંધા, કારખાના ચલાવવાની આવડત અને સમજ વધારે. એટલા માટે શિક્ષણ એ માનવ વિકાસ આંકનું મહત્વનું ઘટક છે. ત્રીજું, જીવન ધોરણ.
મિત્રો, જીવન ધોરણ કયા દેશમાં લોકોનું જીવન ધોરણ કેવું છે એ માટે દેશના કેટલા ટકા લોકોને પીવાનું પાણી મળી રહે છે. દરેક પાણી પીવાનું પાણી નથી. પાણી જોવામાં ચોખ્ખું લાગે, જોવામાં ચોખ્ખું લાગતું બધું પાણી પીવાનું પાણી નથી. જોવામાં ચોખ્ખા લાગતા પાણીમાં ક્ષાર હોઈ શકે, નુકસાનકારક કેમિકલ્સ હોઈ શકે, વાયરસ હોઈ શકે. અત્યારે તો વાયરસ શબ્દથી બધા પરિચિત છે. તો પીવાનું ચોખ્ખું પાણી દેશના કેટલા ટકા લોકોને ઉપલબ્ધ છે તે પણ માનવ વિકાસ આંકની ગણતરીમાં લેવાય છે. પછી સેનિટેશન એટલે ગટર વ્યવસ્થા. સેનિટેશન એટલે કચરાના નિકાલની વ્યવસ્થા, ગટર વ્યવસ્થા. મિત્રો, કચરાના નિકાલ માટે દેશમાં શું વ્યવસ્થા છે? કચરાના નિકાલ માટે દેશમાં વ્યવસ્થા શું છે? ગટર, ડોર ટુ ડોર, ઘરે આવતા ટ્રેક્ટર, એ બધું જ આમાં માર્ક અપાવે છે, વધારે ગુણ અપાવે છે. જ્યાં ગટરની વ્યવસ્થા ન હોય, શોષ કૂવો પણ ન હોય, તો ત્યાં માઇનસમાં માર્ક મળે છે. જ્યાં ગટર વ્યવસ્થા હોય, ગટર વ્યવસ્થા ન હોય તો શોષ કૂવો હોય, ત્યાં પ્લસ માર્ક મળે છે. ડોર ટુ ડોર કચરો લેવા માટે ટ્રેક્ટર આવે છે. ભીનો અને સૂકો કચરો અલગ અલગ ભેગો કરાય છે. મેડિકલ વેસ્ટ અલગથી એકઠો કરાય છે. અને રેડિયો એક્ટિવ વેસ્ટ, કિરણોત્સર્ગ, રેડિયો એક્ટિવ વેસ્ટ અલગથી એકઠો કરવાની વ્યવસ્થા છે. જે દેશમાં આ બધી સગવડતા જેટલી વધારે એટલા એને માર્ક વધારે મળે. મિત્રો, કચરો એકઠો કર્યા પછી કચરાના નિકાલની વ્યવસ્થા શું છે એ પણ મહત્વની બાબત છે. કચરાના નિકાલ માટે કચરાને રિસાયકલ કરવું એ બેસ્ટ ઉપાય છે. એના પણ માર્ક મળે છે. જો તમારી પાસે રિસાયકલની પર્યાપ્ત વ્યવસ્થા નથી તો તમે કચરાનો નિકાલ કઈ રીતે કરો છો જેથી પ્રદૂષણ ફેલાય નહીં, એ પણ આની અંદર માર્ક અપાવે છે. મિત્રો, તો આપણે HDI વિશે, હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ, માનવ વિકાસ આંક, HDI વિશે આજે જાણ્યું. મિત્રો, આ બધા જ પશ્ચિમના યુરોપના દેશોએ કયા દેશમાં મૂડીરોકાણ કરવું કે જ્યાં કાયદો અને વ્યવસ્થા સારા હોય, વિકાસની પ્રક્રિયા ઝડપી હોય, વેપાર ધંધા સારા ચાલતા હોય, તે દેશમાં એમનું રોકાણ વધારે નફાદાયક નીવડે. એટલે એ લોકોએ આ સિસ્ટમ ગોતેલી છે કે જેમાં જે દેશનો HDI વધારે ત્યાં ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે FII, ફોરેન ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સ, વિદેશી સંસ્થાકીય રોકાણકારો પણ આતુરતાથી રોકાણ કરે છે. દરેક દેશ વધુને વધુ HDI
માનવ વિકાસ આંક હાંસલ કરવા ખૂબ પ્રયત્ન કરે છે, જેથી કરીને એને સારામાં સારી રીતે વિદેશી રોકાણ મળી રહે, એમને ત્યાં કામ ધંધા, વેપાર ધંધા, કારખાના, ઉત્પાદન વધે, એ બધું વધતા રોજગારી વધે, આવક વધે, રાષ્ટ્રીય આવક વધે અને દેશ સમૃદ્ધ થાય. મિત્રો, પણ આ બધા માટે શ્રમને મહેનત કરવી પડશે. રોજગારી તો મળે, પણ શ્રમ તંદુરસ્ત હોવો જોઈએ, કલાકોના કલાકો સુધી કામ કરતો હોવો જોઈએ. એ માટે કેલરી, દરેકને પેટ ભરીને જમવા મળે, પ્રથમ પ્રાથમિક શરત, પણ એટલું પૂરતું નથી. એમને જરૂરી કેલરી મળવી જોઈએ. મિત્રો, માનવ વિકાસ આંકમાં ગામડાના લોકો માટે, ગ્રામીણ લોકો માટે ગામડાના 2400 કેલરી એક દિવસની અને શહેરના લોકો માટે 2200 કેલરી નિયત કરેલી છે. મિનિમમ ઓછામાં ઓછી આટલી મળતી હોય તો માનવ વિકાસ આંકમાં પ્લસ માર્ક મળશે. જો આટલી પણ કેલરી ન મળતી હોય તો માર્ક ઘટશે. મિત્રો, ગામડામાં વધારે, શહેરમાં ઓછું, કારણ કે ગામડાનું જીવન મહેનતવાળું છે, સુખ સગવડના સાધનો ઓછા છે, અને ઉપરાંત ત્યાં ખેતી ક્ષેત્ર, એગ્રીકલ્ચર, ખેતી, એનું વ્યાપ વધારે છે. આથી ગામડામાં 2400 કેલરી અને શહેરમાં 2200 કેલરી. મિત્રો, કેલરી ઉપરાંત જીવન ધોરણ માટે પ્રોટીન પણ માનવ વિકાસ આંકમાં ધ્યાનમાં લેવાય છે. મિત્રો, આપણે તો ખાલી એટલું જ જાણીએ છીએ કે દરેકને પેટ પર દરરોજ જમવા મળે, પરંતુ એ પૂરતું નથી. એમને પૂરેપૂરું પોષણ મળી રહે એવો પર્યાપ્ત ખોરાક મળવો જોઈએ. તો આ આપણે માનવ વિકાસ આંક આજના જમાનાનું લેટેસ્ટ, કે જે આજે પણ વિદેશી રોકાણકારો આ પ્રમાણે કયા દેશમાં રોકાણ કરવું નક્કી કરે છે, એના વિશે આપણે આજે પ્રાથમિક માહિતી મેળવી. હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં ભારતની સ્થિતિ અત્યારે આમાં શું છે, અને ભારતની સ્થિતિ જે કંઈ છે એમાં ટોચ ઉપર કોણ છે, ફર્સ્ટ નંબર કોણ છે? અમેરિકા નથી. આપણે કંપનીની વાત આવે એટલે રિલાયન્સ, અને સમૃદ્ધ દેશની વાત આવે તો અમેરિકા. પણ મિત્રો, માનવ વિકાસ આંક જેવા બધા પરિમાણથી જોઈએ તો અમેરિકા ફર્સ્ટ નંબર નથી. આપણે કયા દેશમાં કેટલો માનવ વિકાસ આંક છે આવતીકાલે જોઈશું.